चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। कैवलं चिदेन अव्ययनवयनं विघ्नं अभूयम् अमोहम् अमस्तु। जपेनं जपायं कायं नामयायं मनाते अभूयं स्वयं तं समस्तु जहानं ध्याता जयन् चक्रत स्वराज करुणेश कैवलकर्ता के, कृष्ण स्वामी महाराज के, श्रीमंत करुणा सागर भगवान के, नरवेश सागर महाराज के, महान तपस्वी रघुराम महाराज के, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, शांतिदास जी महाराज के, शीतलदास जी महाराज के, अविचलदास जी महाराज के, सर्व संतन के, सर्व देवन के, कैवल धाम की, गुड़गाड़ी सारसा पड़े के, कायम पंथ की, ज्ञान संप्रदाय की, बाल तिलक की, पंचम प्रथम वेद की, जगाव स्थान की, ग्रंथ वाचन प्रारंभ समय का है। श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम जी महाराज। तेहि सारसत शब्द के नयाक्षर गर रेहत, सोई निज मर्म बतावहु, सुनो मम संत सचेत। तेहि सार सत शब्द के नहे अक्षर पड़ रहेठ, सोहि निज मर्म बताओ हूँ, सुनो मम संत सचेत। दयालु भगवान करुणा सागर द्वारा आया पंचम श्रेष्ठम वेदनी अंग पहला माँ कबीर साहेब જે થઈ ગયા, જેને પરમ કૃપાળુ ભગવાન કરુણા સાગર સદગુરુની પણ ઉપમા આપેલી છે। આ દુનિયામાં સદગુરુ બે જ છે। દુનિયા ભલે બધી ગમે તેમ વાત કરતો હોય કે હું આ તો દેહધારી પુરુષોને બી સદગુરુ બધા શબ્દોથી સંબોધન કરે છે, પણ જેનો જન્મ નથી, જેનો નાશ નથી, જે અખંડ અને અજળ અને અમર છે, એવા પુરુષને સદગુરુની વ્યાખ્યા આપી શકાય। બીજા બધા સદગુરુ તો બધા કહે કે ભાઈ ફલાણા સદગુરુ
પણ એ સદગુરુ નહીં. બાપજીને સદગુરુમાંથી વ્યાખ્યા ભલે સદગુરુની આપી, પણ નિજ સદગુરુની સાથે તમે સંગ કરો તો તમારું નિજ પરમ પર તમને તમારું નિજ સ્વરૂપને એ ઓળખાવી શકે. એટલે નિજ સદગુરુ પરમ ગુરુને જ લાગી શકે અને સદગુરુની ઉપરી કબીર સાહેબને લાગે છે. એટલે કબીર સાહેબ જ્યારે 400-500 વર્ષ પહેલાંની વાત છે, જો દુનિયાની અંદર આ વિશ્વની અંદર એક સગુણવાદ હતો અને નિર્ગુણવાદ હતો. સગુણવાદમાં ઈશ્વરીય અવતારો, દેવી દેવતાઓ, જેનો આકાર છે, જેનો રૂપ છે, જેનો રંગ છે, એવી માન્યતાવાળો જે પક્ષ છે તેને સગુણ પક્ષ કહેવામાં આવે છે. 10 અવતારોમાં મત્સ્ય, કચ્છ, વરા, વામન, પરશુરામ, બુદ્ધ, કૃષ્ણ, રામ એવા બધા જે અવતારો થઈ ગયા એ બધા સગુણવાદમાં આવે. પણ સગુણ જેનું નામ પાડ્યું તે બધો નાશ થાય છે. અને બીજું એક પદ છે નિર્ગુણ પદ છે, બ્રહ્મને માનનારો, ઓમકારને માનનારો. પણ આ બંનેની અંદર ચૈતન્ય સ્વરૂપની કોઈ વાત આવતી. એટલે કબીર સાહેબે અંશ સ્વરૂપની છણાવટ કરેલી છે કે ભાઈ અંશ આ શરીરમાં ક્યાં સ્થાને રહેલો છે ને કઈ રીતે રહેલો છે એની છણાવટ કરે છે. તો આ મુદ્દો મારે કોને આપવો એમ? અંશ સ્વરૂપનો મુદ્દો મારે કોને આપવો એમ? કોઈ અધિકાર તો જોઈએ ને. એમ કે સોનાનું પાત્રમાં જ સિંહણનું દૂધ ઠરે તો એવું પાત્ર બી મળવું જોઈએ ને. એવું એક પાત્ર આપણા સંપ્રદાયમાં, જ્ઞાન સંપ્રદાયમાં પરમ ગુરુએ નરેશ સાગર બાપજીને એ પાત્રની ઓળખાણ કરીને આપણો જે મુદ્દો જે હતો ચૈતન્ય મુદ્દો એ નરેશ સાગર બાપજીને એના અંતસ્કરણની અંદર એનું રોપાણ કરે છે. એટલે અહીંયા અંશનો મુદ્દો જે છે એ જ બાપજી અહીંયા વાત કરે છે. તે સાર સત શબ્દ કે નહે અક્ષર ગર રહેટ સોહિની જ મરમ બતાવ હું સુનો મમ સંત સચેત. નરેશ કબીર સાહેબનો જે મુદ્દો હતો કે મારા સ્વરૂપનો મુદ્દો મેં કોને આપું? તો એણે ધર્મદાસ નામના એક સંસારી હતા, પણ કર્મકાળીનો પાક એકદમ સિદ્ધાંતવાદી હતો. એમ કર્મકાંડનો પૂજાનો સર્વશ્રેષ્ઠ જો પૂજારી હોય તો એ ધર્મદાસને બાપજીએ કબીર સાહેબે સ્થાપિત કરેલા છે. એ શું કરતો? સવારના પરમાં ગંગાજીમાં જાય, એના ઘરમાં જે શાલિગ્રામ છે, જે કાળો પથ્થર ગુલકી નદીમાંથી જે પાકે છે, એ શાલિગ્રામને ગાડા ભરીને લઈ જાય ગંગાજીમાં અને ત્યાં નવડાવે ને વળી પાછા એને બધાને ચાંદલા તો થાય ને, એટલે સાવાડી લઈને કંકુમાં પોળી અને એના બધા છાંટા નાખીને પૂજા કરે ને પાછો ઘર લાવે. એટલે કબીર સાહેબે પણ એને જોયું કે હવે મારો આ મુદ્દો કોને આપવું. એના લક્ષ ભજનમાં એને જોયું તો એક આ ધર્મદાસ નામના સંસારી પુરુષને જોયા કે ભાઈ આને કંઈ ઉપદેશ આપું તો આને લાગે તેવો છે એમ. એટલે ઉપદેશ આપવા માટે એટલી બધી આગળની બધી વાતો નથી કરી, પણ મુદ્દાને સમજાવવા માટે એને 3 મુદ્દા આપેલા છે, 3 શબ્દો આપેલા છે. એનો જે લક્ષ્ય છે, એનો જે મંત્ર છે, એ મંત્રનું નામ છે સાર શબ્દ, રહેટ ઘર અને નહે અક્ષર. સાર શબ્દ, રહેટ ઘર અને નહે અક્ષર, આ 3 મુદ્દા કબીર સાહેબે ધર્મદાસને સમજાવ્યા. એની છણાવટ બાપજી અહીં આપણને જણાવે છે, કહે છે કે અત્યાર સુધીમાં આ 3 મુદ્દા કબીર સાહેબે ધર્મદાસને સમજાવ્યો, પણ બીજા કોઈને સમજાયો નહીં, એટલે અડબડ રહી ગયો. એ મુદ્દો શું રહી ગયો? અડબડ રહી ગયો. કોઈને આજે બી તમે સંપ્રદાયના સાધુ સંતોને પૂછો
તો એનું સ્પષ્ટીકરણ નહીં કરે. સાર શબ્દ, રહેટગર અને નય અક્ષરનો શું કહેવાનો મતલબ છે એ સ્પષ્ટીકરણ નહીં કરી શકે. પણ એનું સ્પષ્ટીકરણ કરુણાસાગર ભગવાને આ ગ્રંથની અંદર આપણને સમજાવે છે કે કબીર સાહેબનો શું મુદ્દો હતો અને કહેવાનો શું મતલબ હતો એ અહીંયા સમજાવે છે. કહે છે કે સાર શબ્દ, રહેટગર અને નય અક્ષર વિશેનો સંપૂર્ણ ખુલાસો દયાળુ કે હું તમને કહું છું. તે હે મારા સજ્જનો, સચેત શુદ્ધ બુદ્ધિવાળા થઈને એ હમણાં સચેત બુદ્ધિવાળા થઈને એકાગ્ર થઈને હું જે કહું છું તે તમે એનું સમજો તો એ સાર શું કહેવા માગે છે તો જ તમને એની સમજણ પડશે. પણ કેવા બુદ્ધિવાળી થઈને, સચેત બુદ્ધિ થઈને, શુદ્ધ બુદ્ધિવાળા થઈને આ મુદ્દાને સમજશે તો એ સમજાય તેવો. તે આગળ શું કહે છે? પ્રથમ રહેત ગઢ પિંડ મેં નિર્ધાર સાડ શબ્દ સહિતમ કહો ઘટે અનુભવ વિસ્તાર. પ્રથમ રહેત ગર પિંડ में નહે અક્ષર નિર્ધાર શાળ શબ્દ સહિતમ કહું ગતિ અનુભવ વિસ્તાર. વિષય પણ ઘણો અઘરો છે, છતાં આપણે સમજવાની થોડી પ્રયત્ન કરીએ. પ્રથમ રહેત ગર પિંડ में નય અક્ષર નિર્ધાર શાળ શબ્દ સહિતમ કહું ગતિ અનુભવ વિસ્તાર. દયાળુ આપણને કહે છે કે કબીર સાહેબે જે 3 મુદ્દા આપણને કહેતા છે એ છે સાર શબ્દ, રહેટગર અને નય અક્ષર. હે સંત સજ્જનો, આ ત્રણેયનો અનુભવ વિશે તેમાં શું ઘટી રહેલી છે એ વિસ્તારપૂર્વક નિશ્ચયાત્મક કહું છું. તે તમે લક્ષ્ય દઈને આ મુદ્દો શું કહેવા માગશે, સાર શબ્દ શું કહેવા માગે છે, નય અક્ષર શું કહેવા માગે છે અને રહેટગર, આ 3 મુદ્દા શું કહેવા માગે છે એનો હું નિશ્ચયાત્મકપૂર્વક હું તમને હું કહું છું. એ લક્ષ્ય રાખીને તમે સાંભળો. શૂળ મનુ પશુ પતંગ લ્યો રસન હે જે ઉચરા તે સર્વ શબ્દ કૃતવ કુલ અંતઃકરણ વર્ત. શૂળમનુ પશુ પતંગ લ્યો રસના હે જેહી ઉચરન તે સર્વ શબ્દ કટવ કુલ અંતઃકરણ વ્રતવ. દયાળુ આપણને એનો સ્પષ્ટીકરતા આપણને સમજાવે અને કહે છે કે અંશ દેવતાએ કોટીના દેવ લોકો તથા મનુષ્યો અને પશુઓ અને પતંગની આડ લઈ જે લોકોની જાતિમાં જે પરિવર્તન થાય છે, દેવલોકોના દેવતાઈ કોટીના દેવો છે, મનુષ્યો છે, પશુઓ છે અને કીટ પતંગની આદ્ય લઈને જે લોકોની જાતિમાં જે પરિવર્તન થાય છે તે અંતસ્કરણ વડે જ થાય છે. આપણે જે કંઈ પણ બોલીએ, ઉચ્ચાર કરીએ એ મન અંતસ્કરણ અને પ્રણવનો યોગ મળે. મન અંતસ્કરણ અને પ્રણવનો યોગ મળે તો શબ્દની ખીલવણી થાય. એ અંતસ્કરણ વડે જ થાય છે. અર્થાત દેવતાઈ અંતસ્કરણ વડે દેવોનું પરિવર્તન થાય, મનુષ્યના અંતસ્કરણ મનુષ્યનું પરિવર્તન થાય તથા પશુ પક્ષીઓના અંતસ્કરણે તેમના પરિવર્તન. એટલે મનુષ્યના ગાંઠમાં જે પ્રણવ અને મન અંતસ્કરણ રહેલું છે, દેવતાઈ લોકોની અંદર પણ પ્રણવ અને મન અંતસ્કરણ રહેલું છે, પશુ પક્ષીના શરીરમાં પણ મન અંતસ્કરણ અને પ્રણવ તો રહેલા છે. એટલે એની ભાષા તે પ્રમાણે બોલે અને તે ભાષા જે ભાષા બોલીએ તે તેનો જ માણસો એ સમજી શકશે. આપણે બોલીએ તો હું બોલું છું તો માણસ જાતે જ બોલી શકે. પક્ષી બોલતા હોય તો પક્ષી શું બોલે છે એ આપણે બોલી નહીં શકીએ. એ પક્ષી જાતિમાં શું બોલે છે પક્ષી સમજી શકે.
પછી દેવતાઓની જે જાતિઓ છે, જે દેવો અંદર અંદર વાત કરતા હોય, તો એની પોતાના સ્વરૂપની વાત એ પોતાના જાતિથી જ એનો અનુભવ હોય છે. પણ એનું મૂળ કારણ છે પ્રણવ અંતસ્કર અને મન. એ પ્રણવ અંતસ્કર અને મનથી જ દરેક જાતિના જે શબ્દો ઉચ્ચાર થાય છે એ દરેક જાતિના જુદી જુદી જાતિના આ શબ્દો દ્વારા એ જાણી શકે છે. એટલે આ બધા જે પરિવર્તનો જો થાય છે, શબ્દના જે પરિવર્તનો થાય છે એ બધા મન અંતસ્કરણથી જ જાય છે. આ અંતસ્કરણમાંથી જે શબ્દનો ધ્વનિ ઉઠે તે જીવા દ્વારા બહાર આવે છે. આપણો અંતસ્કરણ શબ્દો તો ખીલવણી થાય ખરી, પણ શબ્દને બહાર કાઢવો હોય તો જીભ એનું કાર્ય કરે છે. જીભ વગર એ બહાર પડતું નથી. એટલે આ અંતસ્કરણમાં જે શબ્દોની ધ્વનિ ઉઠે છે તે જીવા દ્વારા એટલે જીભ દ્વારા બહાર આવે છે. ત્યારે જે તે જાતિના લોકો જે શબ્દોને સમજી શકે છે. આમ અંતસ્કરણની સ્ફૂર્ણ થયા સિવાય કોઈ રીતે શબ્દ બહાર આવે તેમ પ્રણવ અને મન અંતસ્કરણ જોડાય ખરા, પણ જ્યાં સુધી વૈખરી વાણીમાંથી આપણે જીભ દ્વારા બહાર નહીં પાડીએ તો હું જે બોલું છું તે તમને કોઈ લોકોને સમજાય તેવું, એટલે વૈખરી વાણી દ્વારા જ એ શબ્દને આપણે બહાર કાઢીએ છીએ અને એનું મૂળ કારણ છે જીહવા એનું એ કામ કરે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે સઘળા લોકોમાં જે તે શબ્દોનો ઉચ્ચાર થાય તે તમામ અંતસ્કરણ દ્વારા જ થાય છે અને તે જાતિના લોકો તે સમજી શકે છે. મન અંતસ્કરણ જોડાય ને પ્રણવ જોડાય, આટલે સુધીની વાત આપણે સમજ્યા કે શબ્દની ધ્વનિ જીભ દ્વારા મન અંતસ્કરણ અને પ્રણવના યોગથી બહાર નીકળે છે. એટલે સુધી આપણે સમજીએ. એટલે છે કે છે આ શબ્દોની ઉચ્ચાર થાય તે તમામ અંતસ્કરણ દ્વારા જ થાય છે, પણ તે જાતિના લોકો જ એને સમજી શકે. કવિ સાહેબનો બુદ્ધો જો આગળ કહે છે, શું કહે છે આગળ? વિકસત નિજ પ્રણવશે કૃત અંતસ્દ્વાર વિનોંત જંપ જપ સોય શબ્દ નિજ પણ વિકસત નિજ પ્રણવશે કરણીકૃત અંતસ દ્વાર બીનું અંતસ અજંપા જપ સોહી શબ્દ નિજ સાર. દયાળુ આગળ એની વધુ સ્પષ્ટતા કરતા જણાવે કે છે કે ઉપરાંત પ્રમાણે નિશ્ચય થાય છે કે નક્કી થઈ ગયો હવે કે શબ્દ માત્રનો કર્તા કોણ છે? અંતસ્કરણ છે. શબ્દ માત્રનો કર્તા કોણ છે? અંતસ્કરણ છે. છતાં શબ્દ માત્રનો વિકાસ પ્રણવ સિવાય થતો, મન ભલે હોય પણ પ્રણવ જો ન હોય તો શબ્દનો ઉચ્ચાર થતો. એટલે શબ્દનો રાજા જો કહીએ તો પ્રણવ છે, બરાબર? એ પ્રણવ સિવાય એનું ઉદ્ભવ થતું. એટલે કે અંતસ્કરણ અને પ્રણવ આ બંને મળીને શું કહે છે આગળ? પ્રણવ અને અંતસ્કરણ આ બંને મળીને શબ્દને બહાર લાવે છે. જ્યારે કોઈ તત્વ પુરુષ અંતસ્કરણનું મંથન કરી વિકારી તત્વોના વિભાગને પૃથક પૃથક કરી નાખે તો અંતસ્કરણનો જથ્થો ધીમે ધીમે વિખરાઈ જાય છે. 5 પ્રકારના અંતસ્કરણ, તમે 4 પ્રકારના અંતસ્કરણ ભાગ ભજવે છે. એમાં મન અંતસ્કરણ એ સૌથી જાગ્રત અવસ્થાનો રાજા છે. એ પાછળ શું છે? મન અંતસ્કરણ જાગ્રત અવસ્થાનો રાજા છે. એટલે એ જ્યાં સુધી જાગ્રત અવસ્થા આપણી હોય ત્યાં સુધી શબ્દ આપણે બોલી શકીએ, શબ્દનો ઉચ્ચાર આપણે કરી શકીએ. પણ જાગ્રત અવસ્થા પછી સુષુપ્તિ આવે તો આપણે કંઈ બોલી શકતા. એટલે કહે છે આ અંતસ્કરણ જે મન અંતસ્કરણ, પછી બુદ્ધિ અંતસ્કરણ, અહંકાર અંતસ્કરણ અને ચિત્ત અંતસ્કરણ, એ ચારે અંતસ્કરણ આ શબ્દને બહાર લાવવામાં મદદ કરે છે. એટલે ચારે અંતસ્કરણ જો એના ઘરમાં જાય, ચારે અંતસ્કરણ જો એના ઘરમાં સમી જાય તો શું કહે છે? બધા જ વિકારી તત્વો પૃથક પૃથક કરી નાખે તો અંતસ્કરણનો જથ્થો ધીમે ધીમે વિખરાઈ જાય છે.
આ અંતસ્કરો જ્યાં સુધી એના ઘરમાં ન જાય ત્યાં સુધી અંતસ્કરની અંદર જે આપણા વિકારી તત્વો છે એ શાંત પામે. પણ જ્યારે અંતસ્કર એના ઘરમાં જાય ત્યારે એનો જે શબ્દનો જથ્થો જે એની સાથે જોડાયેલો હતો એ બધો શાંત પડી જાય છે. અને પૃથક કરી નાખે તો અંતસ્કરણનો જથ્થો ધીમે ધીમે વેરાઈ જાય છે. આમ વેરાઈ જાય તો લાંબી મુદતે અંતસ્કરણ વિનાશ પામી જાય છે. એનો પ્રયત્ન કરવામાં આવે, આપણે સમાધિ કરવામાં આવે તો જેમ જે સમાધિ આપણે આગળ જતી જાય એનો અનુભવ થતો થાય તેમ તેમ મન અંતસ્કરણમાં જે વિકલ્પો છે, જેના શબ્દનો જે ભંડાર છે એ બધો ધીમે ધીમે એનો જેનો જથ્થો છે તે બધો શાંત પડી જાય છે. જ્યારે અંતસ્કરણ વિરામ પામી જાય, જો સાંભળજો હવે, જ્યારે અંતસ્કરણ એટલે 4 અંતસ્કરણ જો વિરામ પામી જાય ત્યારે પ્રણવ અંતસ્કરણની ભાવના સિવાયનો એકલો પડે. પહેલાં 2 જોડી હતા, અંતસ્કરણ અને પ્રણવ, પહેલાં 2 જોડી હતા, પણ અંતસ્કરણ વિરામ પામી ગયા એટલે રહ્યો કોણ એકલો? ખાલી પ્રણવ રહ્યો. એટલે અંતસ્કરણ વિરામ પામી જાય છે. ત્યારે અંતસ્કરણ વિરામ પામી જાય ત્યારે પ્રણવ અંતસ્કરણની ભાવના સિવાયનો એકલો પડે. હવે પ્રણવ એકલો જ રહે, શરીરમાં પ્રણવ ચાલે તો છે જ, પણ એકલો રહ્યો. મન અંતસ્કરણ વિરામ પામી ગયું એટલે શબ્દનો જે ઉચ્ચાર કરવાની જે તાકાત જે હતી અંતસ્કરણના જોડાણ સાથે એ હવે રહી નહીં. એટલે કહે છે આમ પ્રણવ એકલો પડતા તેને જાગ્રત કરવાનો આ સ્થાને કોઈ તત્વ રહેતું. પ્રણવ એકલો છે પણ એને કોણ જાગ્રત કરે? મન અંતસ્કર બધા 4 અંતસ્કરો એના ઘરમાં ગયા, એને ઢંઢોળનારા જે 4 તત્વો જે છે એ એના સ્વરૂપમાં સમી ગયા. એટલે આ પ્રણવ એકલો પડતા તેને જાગ્રત કરનારું આ સ્થાને કોઈ તત્વ રહેતું. અને એ વખતે આ પ્રણવ એકલ મકલ નિહંગ સ્વરૂપે રહે છે. પ્રણવની અંદર જ્યારે 4 અંતસ્કર સમાજ જોડાયેલા હતા એ 4 અંતસ્કર જ્યારે પોતાના સ્વરૂપમાં સમી જાય છે ત્યારે ફક્ત પ્રણવ એકલો રહે છે. આમ સર્વ શબ્દને પોતાનામાં સમાવી મૂળ રૂપે જે પ્રણવ થયો એનું નામ જ સાર શબ્દ. પ્રણવ 4 અંતસ્કરો સમી જાય છે અને પ્રણવ એકલો જ રહે છે. અને એકલો રહે છે ત્યારે કબીર સાહેબ એને સાર શબ્દનું નામ આવે. એટલે શબ્દના સાર રૂપે કોણ છે? પ્રણવ છે ને. શબ્દના સાર રૂપે પ્રણવ છે ને. પ્રણવ જો ન હોય અને મન અંતસ્કરણ ન હોય તો પ્રણવની તાકાત કોઈ છે ને કે શબ્દની ખીલવણી કરી છે. એટલે એ સ્વરૂપને એ પ્રણવ જે નિહંગ રૂપે રહ્યો, આમ સર્વ શબ્દને પોતાનામાં સમાવી મૂળ રૂપે જે પ્રણવ થયો એનું નામ છે સાર શબ્દ. શબ્દના સાર રૂપે પ્રણવ છે એ નિહંગ થયો એટલે કબીર સાહેબે એ સ્થિતિને સાર શબ્દની સ્થિતિ તરીકે એને ઓળખાવી. આથી સર્વ શબ્દોના સાર રૂપે રહેલો હોય તે વખતે શુદ્ધ મહદ બ્રહ્મના અંશ રૂપે છે એમ જાણવું. કારણ કે પ્રણવની સજાતી કોણ છે? મહદ બ્રહ્મ. પ્રણવની સજાતી કોણ છે? મહદ બ્રહ્મ છે. તે એકલો રહ્યો છે એ વખતે શુદ્ધ મહદ બ્રહ્મના એ અંશ રૂપે છે એમ આપણે સમજવું. આ બાજુની સઘળી ઉપાધિથી જ્યારે પ્રણવ મુક્ત થાય છે ત્યારે તે પ્રણવ મહદ બ્રહ્મનું જીવન પામી બ્રહ્મ સાથે એકમેક રહે છે. જ્યારે પ્રણવ એકલો રહે છે, કોઈ પ્રશ્ન પછી પ્રણવ તો એકલો છે તેનું રહેવાનું એને કોણ એ કરી શકે? એને સજીવન કોણ રાખી શકે? તો જવાબ આપજી એવો આપે છે કે પ્રણવ એ મહદ બ્રહ્મનો સજાતી છે. એ મહદ બ્રહ્મનું જીવન લઈને પ્રણવ સજીવન રહે છે. દયાળુ એમ કહે છે કે આ મહદ બ્રહ્મનો અંશ રૂપે એમ જાણવું. આ બાજુ સઘળી ઉપાધિ જ્યારે પ્રણવ મુક્ત થાય છે ત્યારે તે પ્રણવ મહદ બ્રહ્મનું જીવન પામી બ્રહ્મ સાથે એકમેક રહે છે. બાપજીએ બી આપણે આપણા હંસટા લેવા અગાર બોર્ડમાં છેલ્લા 86-87 અંગમાં છે કે ભાઈ જ્યાં સુધી આ 4 અંતસ્કરણ તારા ઘરમાં ન જાય, એમાં વિકૃતિ જે છે 4 અંશોની એમાં એ જ્યાં સુધી નિર્મળ રણ થાય. અને નિર્મળ થાય એટલે કેવો કહેવાય
એ નિહંગ પ્રણવ કહેવાય. જે દિવસે કરતા માલિકે પ્રણવને ઉત્પન્ન કરેલો પોતાની પ્રકાશ બ્રહ્મ વૃત્તિ દ્વારા, અને એ સોહમ બ્રહ્મ પ્રણિક જે વૃત્તિ પરવાથી આ પ્રણવનું પાડુડો થાય છે, એ તે વખતનો જે પ્રણવ છે તેને નિહંગ પ્રણવ કે એમાં કોઈ પણ જાતની પછી વિકૃતિ રહેતી નથી. એટલે એ નિહંગ પ્રણવ આ પ્રકારે એકમિકતાપૂર્વક બ્રહ્મ સાથે સદાનો સંબંધી થાય છે. આ સ્થાને કોઈને એમ શંકા થાય છે કે જે પ્રણવનું સ્વરૂપ નિહંગ થયું તેને આ પિંડમાં રહેવાનો આધાર છે. તેનો ઉત્તર એટલો છે કે લઘુ વસ્તુ છે તે દીર્ઘને આધારે રહે છે. પ્રણવ કોનો સજાતીનો છે? એ બ્રહ્મની સજાતીનો છે. એટલે એના બ્રહ્મનું પોષણ લઈને એ બ્રહ્મ આત્મા સજીવન પણ ભોગવે છે. એ જ ન્યાયે અંતસ્કરણથી છૂટો પડેલો પ્રણવ બ્રહ્મ મહદ બ્રહ્મના આધારે જીવતો જાગતો રહે છે. આ બાજુનું પોષણ જે અંતસ્કરણ દ્વારા મળતું હતું તે બંધ થઈ ગયું, અને તે બાજુ એટલે બ્રહ્મની મળતા પોષણથી પોસાઈને પ્રણવ સ્વયં પર પુષ્ટિ પામે. એટલે આ સ્થિતિને એને સાર શબ્દ રૂપે કહે છે. પહેલાં અર્થ છે સાર શબ્દ, એટલે પ્રણવ દ્વારા જે અંતસ્કરણમાંથી આ શબ્દની ખીલવણી થાય છે. પણ અંશનો આગળ હવે પાછળથી આવે, પણ અંશનો ભાવ જાગૃત ન થાય તો શબ્દની ખીલવણી થતી. કારણ અંશો એની દ્રષ્ટિ પર કયા શબ્દની પણ એનો ભાવ જાગૃત કરે, તે અક્ષર પછી ખીલવીને બહાર નીકળે. એટલે સાર શબ્દની વાત કરી, પણ નહે અક્ષરને કઈ રીતે છૂટો પાડવો એ બાબજી આગળ જણાવે છે. કહે છે और सकल कृत शब्द के जड़ पसार किए था और सकल कृत शब्द के नायक अजम पजाब જીણતે શબ્દ સકલ ભય જડી પ્રસાર કિએ થાપ. દયાળુ વધુ સ્પષ્ટતા કરતા કહે છે સાર શબ્દ વિશે. શું કહે છે કે હવે નિશ્ચય ઉપર આવું છું કે પ્રણવમાં શબ્દ તથા અંતસ્કરણ સવાઈને રહેલા છે. આ અંતસ્કરણ પ્રણવ એ મન અંતસ્કરણ છે ને, એનું શબ્દની ખીલવણી નાભીએ થાય છે. આખી જિંદગી માણસ જ્યારે જન્મે છે, બાળક જન્મે ત્યાં સુધી મળી જાય છે, બોલ બોલ કર્યા જ કરે છે. કરોડો અબજો જેની કંઈ ગણતરી નહીં થાય એવા શબ્દો એ બોલ બોલ કરે, પણ ખૂટે છે ખરા કોઈ ડાળ? નાભીમાં શબ્દનો જે ભંડાર છે, તો સાહેબ તમે વિચારતો હતો કે કેટલો ભંડાર મૂક્યો. બધા કોઈ માણસ બોલતો અટકી ગયો છે ખરો? અનંત યુગથી એ માણસ બોલતો નાનો થાય ત્યાં મોટો થાય, જુવાન થાય, મળી જાય ત્યાં સુધી એ બોલ બોલ કર્યા જ કરે છે. એ શબ્દનો ભંડાર નાભીમાં દયાળુએ મૂકેલો, નાભીમાં છે. અને એ નાભીની ઉપર જ્યારે અંશ એનો પ્રભાવ ન પડે ત્યાં સુધી નાભીમાંથી મન અંતસ્કરણ પેલા પ્રણવથી એ શબ્દ બહાર આવતો નથી. એટલે આ નાભીની અંદર આ દયાળુએ શબ્દનો ભંડાર મૂકેલો છે. કહે છે નિશ્ચય પર આવું છું કે પ્રણવમાં શબ્દ તથા અંતસ્કરણ સમાઈને રહેલા છે. અંતસ્કરણ અને શબ્દ પણ એમાં છે, શબ્દનો ઠોઠ જે છે, જથ્થો છે, એમાં જ સમાઈને રહેલો છે. એથી અંતસ્કરણ થતા શબ્દનો નાયક કોણ છે? અજંપો છે. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ને, અંદર જાય પ્રણવ ને બહાર જાય પ્રણવ, અને એ શબ્દનો નાયક છે. અજંપો એનો નાયક છે. હા, અંતસ્કરણ શબ્દનો નાયક તો શું છે? અજંપો છે. આ અજંપાથી શબ્દ માત્રનું કૃત સ્ફુરે છે. આ અજંપાથી શબ્દ માત્રનું કટ કરે, શબ્દની રચના થાય છે. એ શબ્દની રચનાને મેં હું કૃત કહું છું. એથી જ હું જ સર્વ શબ્દોમાં સાર શબ્દ રૂપે અજંપાને, સાર શબ્દની આગળ અજંપાની વાત કરે, પ્રણવની વાત કરે. શબ્દનું ખીલવણી થાય મન અંતસ્કરણ, પણ જે અંદરને બહાર જે અજંપો છે એની પણ સ્થાપના કરી. એટલે અજંપાની સ્થાપના કરે છે. આગળ શું કહે છે?
ગાઢ સસો પત માય સબે તુડિયા શમે ગાઢ સસોપટીમાં હિસબે હોય તનું કૃત અનાશ ઓર તાપર તુડિયા સમે રહે જ્યાં સમુદ્રમાં શ્વાસ. આ પદના અભ્યાસી પ્રણવને જે કુંભ કરતા આવડે તો આ પદની આપણને જાણ થાય. ત્યાં લગી થતી નથી. એટલે કે છે આ પદના જે અભ્યાસી જો કોઈ હોય તો મહાન પુરુષ અભ્યાસ કરતો હોય તો ત્યારે તેને શુદ્ધ ગાઢ સસુપ્તિ અવસ્થા પ્રાપ્ત. હવે જે સસુપ્તિ અવસ્થા છે ને એમાં શુદ્ધ સસુપ્તિ અને અશુદ્ધ સસુપ્તિ પણ બાપજી આગળ ઘણી બધી વાત કરી છે. એટલે એ જે શુદ્ધ અગાઢ સસુપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય છે, આ ગાઢ સુસુપ્તિ અવસ્થાનું વર્ણન કરું છું તે દરેક જીવને નિંદ્રા કાળે વર્તે છે. આ જે સુસુપ્તિ જે નિંદ્રા કાળે આપણને વર્તે અને આપણને ઊંઘ આવી જાય એ સુસુપ્તિની મેં વાત કરતો નથી. આ શુદ્ધ સુસુપ્તિની બાપજી વાત કરે. આપણા સામાન્ય જીવને હંમેશા સુસુપ્તિ અવસ્થા થાય છે તે અનેક મલિન વિકારોથી ભરેલી હોય, વાસનાઓના ખજાના રૂપે, એટલે કે સર્વ દુઃખના મૂળ રૂપે છે. જે સુસુપ્તિ અવસ્થા છે, અશુદ્ધ સુસુપ્તિ અવસ્થા, એ આપણે નિંદ્રામાં હોઈએ ત્યાં ગાઢ સુસુપ્તિ લાગે એ આ સુસુપ્તિ. અને પેલી સુસુપ્તિ કેવી છે? અશુદ્ધ સુસુપ્તિ. એ બધા વિકારોવાળી સુસુપ્તિ છે, એટલે એ આપણને કામ લાગતી નથી. એટલે વિકારોથી ભરેલી હોય, વાસનાઓના ખજાના રૂપે રહે છે, એટલે સર્વ દુઃખના મૂળ રૂપે છે. જે અશુદ્ધ સુસુપ્તિ છે તે સર્વ દુઃખના મૂળ રૂપે છે. અને હું જે શુદ્ધ સુસુપ્તિ કહું છું તે સર્વ વિકારોથી રહિત હોય, સર્વ સુખના મૂળ રૂપે, સમષ્ટિ રૂપે રહેલી છે. આથી આ અવસ્થાઓને અતિ વિશુદ્ધ છે એમ કહું છું. આ જે અવસ્થા છે સુસુપ્તિની, એ શુદ્ધ અવસ્થા છે, એને હું વિશુદ્ધ છે એમ કહું છું. જ્યારે અભ્યાસીને આ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તે પુરુષની દ્રષ્ટિ વિશાળ અને વ્યાપક થાય છે. ત્યારે આખા બ્રહ્માંડમાં તત્વોની ગતિ જેમ છે તેમ એ જોઈ શકે છે. આ ન્યાયે શુદ્ધ ગાઢ સુસુપ્તિનું પરિવર્તન થાય ત્યારે શરીર માત્રના સગ્ર કૃતો નાશ પામે. શુદ્ધ સુસુપ્તિ જ્યારે લાગે ત્યારે શરીરના જેટલા સગરો છે બધા અંતસ્કરણ ને ગુણ ગણ ને તત્વોના, એ બધા જ સગ્ર કરતો બધા નાશ પામે છે અને પોતાના સ્વરૂપને એ જાણી શકે છે. તે સમયે આ અવસ્થા પર જે તુડિયા રહી છે તેને આ સ્થળે દંડોળી જાગૃત કરનાર કોઈ અવસ્થા રહેતી નથી. ત્યાર પછી સુસુપ્તિ પછી જે તુડિયા લાગે તે તુડિયા અને આ બાજુના જે કંઈ બી બધા અવસ્થાઓ છે એ તુડિયાને દંડોળીને જાગૃત આપણે આ સ્થાને દંડોળીને જાગૃત કરનાર કોઈ અવસ્થા રહેતી. આ કારણને લીધે તુડિયા અવસ્થા પણ વિરામ પામી જાય છે. જે કંઈ સંકલ્પ વિકલ્પ જે ઉઠતા ઉઠા એટલે પ્રણવમાંથી ઉઠતા ઉઠા, પ્રણવ પાછી એના ઘરમાં ગયો, પછી નિહંગ પ્રણવ થયો, નિહંગ પ્રણવ થયા પછી એની સાથે જે સુસુપ્તિ અવસ્થા છે એ ગાઢ સુસુપ્તિ અવસ્થામાં એ રહે તો જે કંઈ બી હું જે કરી રહ્યો છું એ મને ખબર પડે એમ. ઘણા ઋષિમુનિઓ ભવિષ્યનું કહે ને ભાઈ તમારા બાપજી નહીં અહીંયા પેલા તપસ્વી રઘુરામ મહારાજ જ્યારે હતા ત્યારે પેલા ટેડિયા પટેલ ટાંટિયા પટેલ બાપજી એને બોલાવ્યો કે ટેડિયા તારા ઘરે જાય, આગ લાગવાની છે એમ કે. બાપજીએ જોયું એના અંતર છોડો, કારણ કે એ તો બધી જ અવસ્થાનો રાજા હતો બાપજી તો. એટલે એણે કીધું કે તું જ્યાં તારા ઘરે આગ લાગવાની છે જલ્દી પહોંચ એમ કે. પણ જવામાં એને મોડું થયું, કંઈક વચ્ચે કંઈક ગડબડ થઈ હોય એમ એટલે જાય એટલે ઘર આખો સળગી. પછી બાપજી પાસે આવે છે, બાપજી ઘર તો સળગી હું જાઉં તે પહેલાં તું કે ચિંતા નહીં, આવતા વર્ષે જુવાર વધારે પાકશે એમ કે. તમારા ખેતરમાં જુવાર
વધારે પાકશે એટલે એનું તું ઘર બનાવી દેજે, વાંધો નહીં આવે એમ કે. એટલે આ શુદ્ધ સુષુપ્તિ પછી તુરિયા અવસ્થા આવે અને તુરિયા પછી ઉન્મૂની અવસ્થા આવે. એ ઉન્મૂની એટલે પ્રણવને રહેવાનું જે ઘર જે છે એ પણ ઉન્મૂનીમાં જ જાગ્રતતા આવે છે એમ કે. એટલે તુરીય અવસ્થા પણ વિરામ પામી જાય છે. આ બંને અવસ્થા વિરામ પામતા શુદ્ધ આકાશની માફક નિહંગ સ્વરૂપે પ્રણવ તત્વનો આદિ વિત્ત સિવાયનો એક અદ્વૈત રૂપે રહે છે. તેનું નામ જ સમદમ. એટલે પ્રણવ જે હતો સમી ગયો, એના ઘરમાં સ્થિર થઈ ગયો એટલે એનું નામ બીજું નામ આપ્યું, પેલો સાર શબ્દ આપ્યું. હવે બીજું નામ આપ્યું છે સમદમ પ્રણવ. પ્રણવ એના ઘરમાં થઈ ગયો એટલે પ્રણવ શમી ગયો. હવે કોઈ જાતની તકડિયા રહેવા પાવતી નથી. આ બંને અવસ્થા વિરામ પામતા શુદ્ધ આકાશની માફક નિહંગ સ્વરૂપે પ્રણવ તત્વો આદિ વિત્ત સિવાયના એક અદ્વૈત રૂપે રહે છે. એનું નામ જ સમદમ. આ સમદમ પ્રણવ એ જ સાર શબ્દનું બીજું રૂપ છે. સાર શબ્દ રહેવાનું, પ્રણવને રહેવાનું ઘર, શબ્દને રહેવાનું ઘર એટલે પ્રણવ, અને પ્રણવ એ સમદમ થઈ જાય છે તો એનું બીજું નામ આપ્યું એને પ્રણવ સમદમ રૂપે રહે છે. એટલે સાર શબ્દ, રહેત ઘર અને નહી અક્ષર એટલે પ્રણવ સમદમ થયું. એટલે સાર શબ્દના બીજું એક સ્વરૂપની વાત કરે. આગળ શું કહે છે? તિહિ શ્વાસાયનો અક્ષર અક્ષરજીનું નામ. સાર શબ્દની વાત આપણે સમજીએ. હવે ને અક્ષર શું કહેવા માગે છે જોઈએ આપણે. તેહી શ્વાસાસનું અનુ અક્ષર પડવીન પસરે એને કામ અડ 52 માત્રા બીનું નહે અક્ષરજીનું નામ. દયાળુ આપણને ને અક્ષરની વાત સમજાવે છે. કહે છે શુદ્ધ અને ખરા સાર શબ્દના સ્વરૂપનું આપણે ઉપર પ્રમાણે વર્ણન કરીએ. આ સાર શબ્દ આપણે જેને કહીએ છીએ એ જ સમદમ શ્વાસ રૂપે હોય, કોઈ પણ જાતની અક્ષરોની માળા સિવાયનો છે એમ જાણવું. સાર શબ્દ એટલે પછી એ પ્રણવ એના ઘરમાં જાય ત્યારે કોઈ શબ્દની ખીલવણી થતી, કોઈ અક્ષરો ઉત્પન્ન થતા નથી. એના ઘરમાં ગયો એ અક્ષરોની જે માળા જે ઉઠતી હતી એ બધી જ વિરામ પામી ગઈ. શું કહે છે? શુદ્ધ અને ખરા સાર શબ્દના સ્વરૂપનું આપણે ઉપર પ્રમાણે વર્ણન કરી ગયા. આ સાર શબ્દ આપણે જેને કહીએ છીએ એ જ સમદમ શ્વાસ રૂપે હોય, કોઈ પણ અક્ષરોની માળા સિવાયનો છે એમ જાણવું. એટલે શરીરના જેટલા અંતસ્કરણો, ગુણ, ગણ, ઇન્દ્રિય આ તે બધું જ આમાં વિરામ પામી જાય. એટલે પ્રણવ એકલો જ રહ્યો. તમારી કોઈ પણ જાતની જે ક્રિયાઓ થતી હતી, મન અંતસ્કરણ, બુદ્ધિ અંતસ્કરની, અહંકાર અંતસ્કરની, ચિત્ત અંતસ્કરની, જે કંઈ બી ગઠન મંડળ થતી હતી એ બધી જ વિરામ પામી. મૂળ નિહંગ પ્રણવ થયો અહીંયા એવું આપણે સમજીએ. એટલે કહે છે મારા સિવાયનો, અક્ષરોની મારા સિવાયનો છે એમ જાણવું. વળી કોઈ પણ તત્વ આ સ્થાને રહેવા પામતું. એટલે 72 તત્વો પર પ્રણવથી જ ઉત્પન્ન થયેલા હતા ને, પ્રણવથી જ એ ચાલતા હતા ને. બધા તત્વો પ્રણવ શમી ગયા એટલે બધા તત્વો પણ બધા શમી ગયા. આ કારણને લીધે અંતિમ પહોંચેલા અભ્યાસીઓનો અજંપો કોઈપણ પ્રકારની આકાંક્ષા સિવાયનો નિષ્કામ રૂપે સહેજાસહજ ગમન કરે. અને જ્યારે જે પ્રણવનો જે અજંપો જાય છે એ નિષ્કામ, એમાં કોઈ પણ જાતની વિકાર હોતો અને એ અજંપો એને જ દયાળુ કહે છે, ને અક્ષર તરીકેનો વર્ણન છે. એ કહે છે અંતિમ પહોંચેલો અભ્યાસીઓ અજંપો કોઈ પણ પ્રકારની આકાંક્ષી સિવાયનો નિષ્કામ રૂપે સહેજાસહેજ ગમન પૂરા કરે છે. વળી અક્ષરની માત્રાઓ જે 52 છે તે પણ આ સ્થાને, એટલે કામની આકાંક્ષાઓની સ્ફૂર્ણા કોણ સ્ફુરાયમાન કરે? કારણ કે બધું જ સમાઈ જાય છે. અક્ષરોની જે માળા ઉઠતી હતી એ બધી જ સમાઈ જાય છે. કોણ સ્ફુરાયમાન કરે? અર્થાત કોઈ નહીં. એથી જ આ નિષ્કામ શબ્દ અજંપાના સ્વરૂપને
ને અક્ષર છે એમાં આજે અજંપા સમી ગયો એટલે અક્ષરની ખીલવણી થતી નથી, એટલે ને અક્ષર છે, અક્ષરથી નિરાળો થઈ ગયો, પ્રણવ અક્ષરથી નિરાળો થઈ ગયો, એટલે એને મેં ને અક્ષર તરીકે સંબોધન કરું છું. આગળ કહે છે કૃત વિશે ઇન્દ્રિકે એક રસ રહેશો રહેત કહાય. કૃત વિશે 10 ઇન્દ્રિકે લીન સસોપટી થાય, પ્રણવ વિશે ઘર એક રસ રહેશો રહેત કહાય. પંચભૌતિક શરીરને લપટાઈને રહેલી 10 ઇન્દ્રિયો આ સંસારમાં વિવિધ કર્મ કરાવવાવાળી છે. આ જે કંઈ બધું કરીએ છીએ પણ પંચભૌતિક શરીરમાં જે 10 ઇન્દ્રિયો રહેલી છે એ ઇન્દ્રિયો દ્વારા જ આપણે બધો વ્યવહાર કરીએ છીએ. આમ છે છતાં મોટા પુરુષોની જ્યારે શુદ્ધ સુષુપ્તિ અવસ્થા થાય છે ત્યારે બધી ઇન્દ્રિયોના ક્રટ સળોઠા લીન પામી જાય છે. જે શુદ્ધ સુષુપ્તિ અવસ્થા લાગે ત્યારે અંતસ્કરણ ચારે અંતસ્કરણમાંથી જે ઉઠતા જે શબ્દનો ભંડાર છે એ બધો લીન પામી જાય છે. તે સમયે ઇન્દ્રિય ઉપર શાસન કરતા કોઈ નથી, એટલે ઇન્દ્રિયની ઉપર જે શાસન કરનારું જે મન છે એ મન પણ વિરામ પામી જાય છે. એટલે અહીંયા બધા જ ઇન્દ્રિયોની ઉપર જે રાજ કરનારા જે મન અંતસ્કરણો છે એ પણ લીન પામી જાય. એટલે તે સમયે ઇન્દ્રિય ઉપર શાસન કરતા કોઈ નથી, એટલે હુકમ કોણ કરે? અર્થાત કોઈ નહીં. વળી ગુણ આદિની પકડ પણ આ સ્થાને નથી, એટલે ગુણ ગણ અંતસ્કર બધા વિરામ પામે છે. એટલે કોણ પકડ કરે? ત્યારે પ્રણવ અતિ શુદ્ધ એકલમલ હોય, બ્રહ્મ સાથે એકમેક નિહંગ પ્રણવ થયો, એમાં કોઈ જાતનો વિકાર રહેતો નહીં, બધા તત્વો બધા એના મૂળ સ્વરૂપમાં સમી જાય છે. એટલે પ્રણવ નિહંગ થયો, એટલે નિહંગ થતા પ્રણવ એ પરબ્રહ્મની સાથે એકમેક થાય છે. અબજીએ લખ્યું છે ને જ્યારે 4 ઇન્દ્રિય અંતસ્કરના ઘરમાં જાય, પ્રણવ જ્યારે નિહંગ રહે ત્યારે પ્રણવને નિહંગ થાય છે. ત્યારે પ્રણવ જે સુષુપ્તિનો સસોપટી એટલે કે સૂક્ષ્મનો જે છેરો છે એ સૂક્ષ્મનો છેરો ક્યાં લાગેલો છે? આ બ્રહ્મરંધ્રના અંશના વૃત્તિ સાથે જોડાયેલો છે. આપણી જે અંશનો જે વૃત્તિ છે એ વૃત્તિની સાથે નિહંગ પ્રણવનું સ્થાન રહેલું છે, અને એ જ બ્રહ્મનું સ્થાન પણ છે. અને એ બ્રહ્મના સ્થાનમાં એ પ્રણવ એના ઘરમાં જાય ત્યારે એને કૈવલના ખોળે બેસવાનો આનંદ જે મળે એ બ્રહ્મરંધ્રમાં જાય ત્યારે, પણ પ્રણવ જ્યાં સુધી નિહંગ ન થાય, એની કોઈ જાતની ગઢલ મઢલની વિકાર ન થાય, ત્યારે પોતાનું જે ઘર છે, આ અંશનું ઘર છે એ પ્રણવનું ઘર છે. એ પ્રણવનું ઘર કયું છે? બ્રહ્મરંધ્ર જેને કહેવામાં આવે છે. તેના કર્તા માલિકનો અંશ ત્યાં બિરાજે છે. એટલે આ પ્રણવ જો ત્યાં જાય તો કર્તા માલિકનો અનુભવ પણ થાય, કર્તા માલિકનું પરમગુરુનું જે સ્વરૂપ જે છે એ સ્વરૂપની પણ એને ઓળખાણ થાય, એનો ભાષ પણ અમને જાણવામાં આવે. એટલે કહે છે પ્રણવ અતિ શુદ્ધ એકલમાં હોય, પરમ બ્રહ્મ સાથે એકમેક રહે છે. આ અતિ વિશુદ્ધ એકરસપણું જે તેનું નામ જ રહેટઘર છે. રહેટઘર એટલે પ્રણવને રહેવાનું ઘર. કયું? બ્રહ્મ જે છે એટલે પ્રણવને રહેવાનું. આટલે સુધી બાપજીએ 7 શબ્દ રહેટઘર એટલે નયક્ષર અને રહેટઘર અત્યાર સુધી કબીર સંપ્રદાયના કોઈ સંતોને આ સ્થિતિની ખબર છે. દયાળુ આપણને ન સમજાવે હટ તો આપણને પણ સમજી શકતે, કારણ કે આપણો મૂળ મુદ્દો આ છે. પાછો અંશને રહેવાનું ઘર ક્યાં છે? સોહમબ્રહ્મની અંદર. અને એ મુદ્દો કબીર સાહેબના માધ્યમથી આપણને સમજાવ્યો, બાપજીએ સમજાવ્યો છે. આગળ એક ચોપાઈ કરીએ. બહોળું પ્રણવ સમદમ જપ બાહેર ભીતર સરભર રહે રહેત ઘર શો
સમડમ જમ કુંભક વટગટી હોય બાહેર ભીતર સરભર રહે રહેટ ઘર. દયાળુ કહે છે, ભગવાન કરુણા સાગર કહે છે કે શરીરના સગ્ર તત્વો પ્રણવને ધંડોળી જાગ્રત કરનાર હતા, એથી પ્રણવ ગમન કરતો હતો. તે જ્યારે સગ્ર તત્વો અભ્યાસનીજને ધીમે ધીમે ગુરુલક્ષ જ્ઞાન વડે વિરામ પમાડતા ગયા, તેમ તેમ પ્રણવનો વેગ ઓછો થતો. આ પ્રણવનો વેગ ઓછો કરવાનું સાહેબ એક જ માધ્યમ છે, લક્ષ ભજન. લક્ષ ભજનમાં જ એટલી તાકાત છે કે આ શરીરમાં મળેલા જેટલા બધી તત્વોના જે ક્રિયાઓ છે એ ક્રિયાને જો સમાવી હોય તો તારા ચૈતન્ય સ્વરૂપનું જે લક્ષ ભજન મેં આપ્યું છે એ લક્ષ ભજનને તમે ધ્યાનમાં રાખીને અડધો કલાક, કલાક, 2 કલાક બેસો તો આ તમારા જે પ્રણવ મળેલા જે બધા સઘરા તત્વો જે ઉઠલ પાટલ કરે છે, તને ચેનથી બેસી નથી રહેવાતું, એવા જે પ્રણવ, તું આ પ્રણવની પણ તારી દ્રષ્ટિ રાખવાની. જ્યારે લક્ષ ભજન કરવા બેસે ત્યારે આ પ્રણવની ઉપર જે દાંડીની આગળ જે પ્રણવ અંદર જાય છે અને પ્રણવ બહાર નીકળે છે એની પર તમે દ્રષ્ટિ રાખો. અને તમારી સુરતિયા ક્યાં લગાવવાની છે? અહીંયા જે કૈવલનો અંશ બેઠો છે, આમ સુરતિયા ત્યાં આપણે જોઈએ ને ત્યાં મારે કબાટમાં ત્યાં ક્યાં મેં પૈસા ક્યાં મૂક્યા છે, આપણે આંખ વીંચીને જોઈ જોઈએ આ ખૂણા મૂકેલા છે, એ એની સુરતા છે. એટલે એ સુરતા આપણે અહીંયા બ્રહ્મ રંધ્રની અંદર લગાવવાની છે અને નાકની દાંડીએ તમારે દ્રષ્ટિ ત્યાં રાખવાની છે. અને એ દ્રષ્ટિ રાખતા રાખતા થતાં પ્રણવ એકવાર 2.5 આંગળનો થાય. પ્રણવ 2.5 આંગળનો. અત્યારે તો 16 આંગળ ચાલે, 12 આંગળ ચાલે, 18 આંગળ ચાલે. 16 તો 2 થટ બાળા બાપજી ચોપાઈ લે, 2 થટ બાળા આપણે બેસી રહીએ ત્યાં 12 આંગળ પ્રણવ ચાલે. 2 થટ બાળા ચલટ 18 ચાલીએ ત્યારે 18 આંગળ પ્રણવ કહો. સુવટ તૂટે ટીશા, આપણે સૂઈ જઈએ સૌથી વધારે પ્રણવની હાનિ થાય તે સૂવામાં, એ જલ્દી વિદાય લઈ જાય. જેટલું તમે વધારે ઊંઘો તો પૃથ્વી પરથી જલ્દી વિદાય લઈ જાય. એટલે પ્રણવને કુંભ કરતા શીખો. જેટલો તમે પ્રણવ કુંભ કરશો એટલે તમારા એના અંતસ્કરણમાં એક જાતની મજબૂતાઈ બી આવે અને એ અંતસ્કરણ તને નડવાવાળા છે એ જ અંતસ્કરણ તમને આ તરફ ગતિ કરવાવાળા પડશે. એટલે એ પ્રણવને જાગ્રત કરનારો તે વખતે કોઈ તત્વ રહેતું નથી. એથી પ્રણવ ગમન કરતો હતો. એ જ્યારે સઘરા તત્વો અભ્યાસી અને ધીમે ધીમે ગુરુલક્ષ જ્ઞાન વડે વિરામ પમાડતા ગયા, તેમ તેમ પ્રણવનો વેગ ઓછો થયો છે. એટલે 2.5 આંગળનો પ્રણવ તે વખતે ચાલુ છે. અને જ્યારે સઘરા તત્વો આકાંક્ષા ઉઠી જો બંધ પડી જાય ત્યારે પ્રણવ નિવૃત્ત દશાને પહોંચ્યો ગયો. આગળ જ વાત કરી તે જ વધારે અહીંયા સ્પષ્ટીકરણ કરે છે. એટલે આકાંક્ષા ઉઠી જે બંધ પડી જાય ત્યારે પ્રણવ નિવૃત્ત દશાને પહોંચ્યો ત્યારે તેનું સ્વરૂપ સમડમરૂપ થયું. આ સમડમ સ્વરૂપની સ્થિતિ કુંભકવટ પોતામાં વિરામ પામી ત્યારે સમડમ સ્વરૂપ શરીરની ભીતર અને શરીરની બહાર એ સભરાભર રૂપે રહ્યું છે. આ પ્રમાણે ભીતર બહાર સભરાભર જે સ્વરૂપ રહ્યું છે તે જ સ્વરૂપનું નામ છે રહેટઘર. આમ દરેક આકાંક્ષાઓથી નિવૃત્ત પામેલું આ જે રહેટઘર છે એમ જાણવું. એટલે બધાથી જ નિર્મૂળ થઈ ગયો. પ્રણવ બધાથી અલગ થઈ ગયો. જે કંઈ આકાંક્ષાઓ બધી ઉઠતી હતી, મન અંતસ્કરણ બુદ્ધિ ચિત્ત અહંકારની બધી આકાંક્ષા ઉઠતી હતી, પછી ગુણ ગણ ગણ અંતસ્કરણની બધી આકાંક્ષા ઉઠતી હતી, એ આકાંક્ષા પ્રણવને લીધે ઉઠતી હતી. પ્રણવ જ્યાં સુધી મનની હાથે જોડાય ત્યાં સુધી બધી આકાંક્ષાઓ ઉઠ્યા જ કરે. પણ પ્રણવ પોતાના ઘરમાં જાય આ બધી આકાંક્ષાઓ બધી એ પણ નિર્મળ થઈ જાય. અને એ સ્થિતિ જ્યારે આવે એ સ્થિતિનું નામ છે રહેટ ઘર. પ્રણવને રહેવાનું જે ઘર એટલે બ્રહ્મભૂમિકા જેને માથામાં મગજની પણ આવેલી છે એ બ્રહ્મભૂમિકામાં આ પ્રણવ જો જાય તો એને કૈવલને ખોળે બેસવાનું સદભાગ્ય પણ તે વખતે એને મળે છે. કેમ કરુણા સાગર ભગવાન આદ્ય સકર સ્વરાજ કરુણેશ કૈવ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી,
श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज के, महान तपस्वी रघुराम महाराज के, परमहंस सुखानंद जी महाराज के, विष्णुदास जी महाराज की, कांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, अविचल दास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगाड़ी सारसापुर की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की, ग्रंथ वाचन पूर्णावट समय का, सत कैवल साहेब।